ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એવા માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈના લગ્ન છે મિત્રો। વાત કરી તો ગુજરાતની અંદર બૂમ પડાવી દે એવો મિત્રો વાત કરી તો હાસ્ય કલાકાર માયાભાઈ આહિરને તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું। જે આ મિત્રો વાત કરી તો તેમના જ દીકરાના લગ્ન હોય ને મિત્રો વાત કરી દીકરાના લગ્ન હોય ને મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર ગુંજે નહીં, આખું ગુજરાતની અંદર મિત્રો વાત કરી તો ખબર ન પડે એવું તો ભાઈ બનવાનું જ નથી। જે આ મિત્રો વાત કરી તો ગઈકાલે ભાઈ સૌથી મોટો ડાયરો રાખવામાં આવ્યો હતો, જેની અંદર મિત્રો વાત કરીએ તો ઘણા બધા મોટા મોટા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। જેની અંદર મિત્રો વાત કરીએ તો ભાઈ માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈના લગ્ન હોય ને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર બૂમ ન પડે એવું તો ભાઈ બને જ નહીં। જે આ મિત્રો વાત કરીએ તો પૈસાનો વરસાદ થયો છે એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈને અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું, કેવડું મોટું સારું એવું નામ છે। જે આ મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિર જે હાસ્ય કલાકાર મિત્રો વાત કરી, જે મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો ગૌરવ એવું મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરને ગુજરાતની અંદર અત્યારે બધા જ લોકો ઓળખે છે અને તેમના જ ઘરે પ્રસંગ હોય તો મિત્રો વાત કરીએ તો દિલથી ભાઈ બધા લોકો એટલા બધા હરખે છે, તમે વિડીયો જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદર કેટલા બધા સારા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો પૈસાનો વરસાદ થયો એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો જો તેમના જ દીકરાના લગ્ન હોય તો મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિર છે ભાઈ દિલથી ભાઈ પૈસા ઉડાડે તો પણ ખોટું નથી। તો ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો લગ્નની અંદર ભાઈ સૌથી મોટા મિત્રો વાત કરીએ તો કાર્યક્રમો પણ રાખવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો ગઈકાલે તમને બધા લોકોને ખબર છે કે લાઈવ હતું, મોટા મોટા ગુજરાતના કલાકારો પણ આવ્યા હતા, મોરારી બાપુ પણ આવ્યા હતા। જેની અંદર મિત્રો વાત કરીએ તો તેમના લગ્ન 2 દિવસ ચાલવાના છે, તો ઓલરેડી જે પણ વિડીયો વાયરલ થતા હોય છે સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળી જવાના છે। તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી। બાકી આ લગ્ન વિશે તમે શું કહેશો, તમારી રાય હોય કમેન્ટ કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।